સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને વિદ્યામંગળ નિવાસી શાળા નવી પાર્ટી દ્વારા પ્રાયોજિત 70મી અખિલ ભારતીય શાળા રમતોત્સવ અંતર્ગત U14, U17 અને U19 જુડો સ્પર્ધામાં અંજુમન હાઈસ્કૂલ મલેકપુરના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવવંતું કર્યું છે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં અંજુમન હાઈસ્કૂલના કુલ 13 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી, જેમાં 7 વિદ્યાર્થીઓએ પ્રથમ, 5 વિદ્યાર્થીઓએ દ્વિતીય અને 1 વિદ્યાર્થીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમદાવાદ ખાતે ભાગ લેશે. U40 કેટેગરીમાં 25 કિલોગ્રામ વજન વર્ગમાં પિંજરા આફતાબ શરીફે પ્રથમ, 30 કિલોગ્રામમાં અંસારી રેહાને તૃતીય, 35 કિલોગ્રામમાં વઝીર અયાને તૃતીય, 40 કિલોગ્રામમાં પઠાણ આવેશે દ્વિતીય, 45 કિલોગ્રામમાં પઠાણ અયાન અકીલે પ્રથમ તથા 50 કિલોગ્રામમાં મુલતાની અરશદ ઉવેશે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. U17 કેટેગરીમાં 40 કિલોગ્રામમાં સુશીવાલા ઇકરામે દ્વિતીય, 50 કિલોગ્રામમાં મોમિન અયાઝે દ્વિતીય, 55 કિલોગ્રામમાં બેગ સાહિલે પ્રથમ અને 81 કિલોગ્રામ વજન વર્ગમાં મંસૂરી અબુબકરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે U19 કેટેગરીમાં 45 કિલોગ્રામમાં શેખ અકરમે પ્રથમ, 50 કિલોગ્રામમાં પઠાણ અરબાઝે દ્વિતીય અને 55 કિલોગ્રામમાં અંસારી મુબસીરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ મેમન સાહેબ, જનરલ સેક્રેટરી ડૉક્ટર અબ્દુલ રશીદ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય સાજિદભાઈ બહોરા, ટ્રસ્ટીગણ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને મહેનત બદલ પીટી શિક્ષક અલ્તાફ શેખનો તેમજ સહયોગ બદલ મુલતાની ઉવેશભાઈ, ચૌધરી જીતુભાઈ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અંસારી અઝરુદ્દીન વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંજુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સતત બીજી વખત રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી શાળાનું તથા મલેકપુરનું નામ રોશન કર્યું છે. હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ ગૌરવ અપાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.